2013માં ભારતમાં 10થી પણ વધારે ટેલિકોમ કંપની હતી, પણ જ્યારથી જીઓ આવ્યું છે એના પછી માત્ર 3 જ ટકી છે. એવી જ રીતે જીઓ સિનેમા ઉપર પણ ફ્રીમાં મેચ દેખાડીને રિલાયન્સે માત્ર 3 મહિનાની અંદર ડિઝની પ્લસ હોટસ્ટારને 1.25 કરોડ સબસ્ક્રાઇબર લઈ લીધા છે. તમે ભારતમાં કોઈ પણ વસ્તુ ખરીદો તેનો ફાયદો ગમે તેમ કરીને મુકેશ અંબાણીને જ થાય છે, કેમ કે જ્યાં આપણી નજર છે ત્યાં તો રિલાયન્સ છે જ, પણ જ્યાં આપણી નજર નથી ત્યાં પણ રિલાયન્સ છે. મુકેશભાઈ એટલા બધા અમીર છે કે તેનો અંદાજો તમે અનંત અંબાણીના લગ્નથી જ લગાવી લો. તેમને લગ્નમાં 5,000 કરોડનો ખર્ચો કર્યો હતો, જે તેમની નેટવર્થમાં માત્ર 0.5% થાય છે. તો હવે સવાલ એ છે કે તેમની પાસે આટલા બધા રૂપિયા આવ્યા ક્યાંથી, તેમનો બિઝનેસ ક્યાં છે અને બધા બિઝનેસમાં સૌથી આગળ કેમ છે? રિલાયન્સ કંપની ભારતની સૌથી મોટી અને પ્રોફિટેબલ કંપની છે. આ જે પણ સેક્ટરમાં બિઝનેસ કરે છે તે સેક્ટરના રાજા બની જાય છે અને પાણીની જેમ પૈસા વાપરીને પણ પોતાના સ્પર્ધાત્મકોને પાછળ છોડી દે છે. આ રિલાયન્સની શરૂઆત થાય છે ધીરુભાઈ અંબાણીથી. એમની પાસે ના તો બાપ દાદાની જમીન હતી અને ના તો બેંક બેલેન્સ. ધીરુભાઈ 1954માં યમનમાંથી નોકરી છોડીને મુંબઈ આવી ગયા હતા. મુંબઈમાં આવીને તેમના કુટુંબીભાઈ ચંપકલાલ દમાણી સાથે તેમને રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની શરૂઆત કરી અને બીજા દેશોમાં આદુ, હળદર અને બીજા ઘણા બધા મસાલા વેચવા લાગ્યા. ધીરુભાઈના વિચાર હંમેશા આગળ રહેતા હતા. તેમને ખબર હતી કે આગળના દિવસોમાં પોલિસ્ટરની ડિમાન્ડ વધવાની છે, એટલા માટે 1966માં તેમણે રિલાયન્સ ટેક્સટાઇલની શરૂઆત કરી. આ સમય એમના માટે ખૂબ જ કઠિન હતો, કેમ કે સ્પર્ધાત્મકો અને સરકારના નિયમો તેમને આગળ જ નતા વધવા દેતા. તેમ છતાં તેમણે હિંમત નથી હારી અને મહેનત કરીને રિલાયન્સ ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ. ધીરુભાઈની મહેનતથી 1976-77 સુધીમાં કંપનીનું ટર્નઓવર 70 કરોડ રૂપિયા પહોંચ્યું. તેના પછી જાન્યુઆરી 1978માં ધીરુભાઈએ 10 રૂપિયાની કિંમતે 28 લાખ શેર્સનો IPO લોન્ચ કર્યો, જેમાં 58,000 લોકોએ ઇન્વેસ્ટ કર્યું. સફળતા પછી ધીરુભાઈએ ઘણા બધા સેક્ટરમાં બિઝનેસ શરૂ કર્યું, જેમ કે પેટ્રોલિયમ, રિફાઇનિંગ, પેટ્રોકેમિકલ્સ અને પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ. ધીરુભાઈએ જામનગર રિફાઇનરીની શરૂઆત કેવી રીતે કરી છે એ વિડીયો પણ આપણે બનાવ્યો છે, તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. 16 ફેબ્રુઆરી 1986માં ધીરુભાઈને પહેલી વાર હાર્ટ એટેક આવ્યો. તેને લીધે તેમનો એક હાથ પેરાલાઇઝ થઈ ગયો. તેના પછી ધીરુભાઈ અંબાણીના બંને પુત્રો અનિલ અને મુકેશ અંબાણી આ બિઝનેસને સંભાળે છે. 10-15 વર્ષ સુધી બિઝનેસ વધતો ગયો, પણ અચાનક 24 જૂન 2002માં ધીરુભાઈને બીજો હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. તેમના મૃત્યુના સમયે કંપનીનું ટર્નઓવર 75,000 કરોડથી પણ વધારે હતું. ધીરુભાઈના મૃત્યુ બાદ મુકેશ અંબાણીને કંપનીના ચેરમેન બનાવ્યા અને અનિલ અંબાણીને મેનેજર ડાયરેક્ટર બનાવ્યા. 2004 સુધી બંને ભાઈ પોતાના બિઝનેસને સાથે ચલાવ્યું અને આગળ વધાર્યું. પણ અચાનક નવેમ્બર 2004માં પહેલીવાર અનિલ અને મુકેશ અંબાણી વચ્ચે પોતાના બિઝનેસને લઈને ઝઘડો થાય છે અને આ ઝઘડો એટલો બધો વધી ગયો કે આ ન્યૂઝ હેડલાઇન બનવા લાગી અને બીજા લોકોને પણ નુકસાન થવા લાગ્યું. પછી તેમની માં કોકિલાબેને પોતાના છોકરા વચ્ચે ઝઘડો વધતો જોઈને બંને ભાઈ વચ્ચે બિઝનેસને 2 ભાગમાં વહેંચી દીધા. જૂન 2005માં બંને ભાઈ વચ્ચે ભાગ પડી જાય છે. ભાગ પડ્યા બાદ મુકેશ અંબાણીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓઇલ, ગેસ અને પેટ્રોકેમિકલ્સ ભાગમાં આવે છે અને અનિલ અંબાણીના હાથમાં એનર્જી, ટેલિકોમ, કેમિકલ્સ અને ફાઇનાન્સ સર્વિસિંગ આવે છે. અને આ સમયે એક ડીલ પણ કરવામાં આવે છે કે અનિલ અંબાણીને એનર્જીના બિઝનેસ માટે સસ્તામાં તેલ વેચવું અને બીજી ડીલ હતી 10 વર્ષ સુધી નોન કમ્પીટ બિઝનેસ, જેમાં હતું કે 10 વર્ષ સુધી એટલે કે 2005થી 2015 સુધી મુકેશ અંબાણી જે અનિલ અંબાણીને બિઝનેસ મળ્યા છે એમાં ન જઈ શકે અને જે મુકેશ અંબાણીને બિઝનેસ મળ્યા છે એમાં અનિલ અંબાણી ન જઈ શકે. 2005માં અનિલ અંબાણીની નેટવર્થ $45 મિલિયન હતી અને મુકેશ અંબાણીની નેટવર્થ $49 મિલિયન હતી. બંને ભાઈ પોતાનો બિઝનેસ ધીરે ધીરે વધારતા હતા, જેમ કે 2007 અને 2008માં મુકેશ અંબાણીએ રિલાયન્સ ફ્રેશ, રિલાયન્સ ડિજિટલ અને રિલાયન્સ ટ્રેન્ડ્સની શરૂઆત કરી. બીજી બાજુ અનિલ અંબાણીનું આરકોમ ભારતનું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર હતું અને સાથે સાથે એનર્જીના બિઝનેસમાં પણ સૌથી આગળ હતા. સાલ 2008માં મુકેશ અંબાણીની નેટવર્થ $43 બિલિયન હતી અને તે સમયે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં 5મા નંબરે હતા અને $42 બિલિયન નેટવર્થમાં અનિલ અંબાણી 6ઠ્ઠા નંબરે હતા. પણ એના પછી એવું તે શું થયું જેમાં એક ભાઈ એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ બની ગયા અને બીજો ભાઈ સાવ રોડ પર આવી ગયા? 2009માં દુનિયામાં આર્થિક મંદીના કારણે દુનિયાભરના અમીરોમાં નુકસાન થવા લાગ્યું, જેમાં મુકેશ અને અનિલ અંબાણી પણ હતા. અને સૌથી વધારે નુકસાન અનિલ અંબાણીને થયું, કેમ કે બંને ભાઈ વચ્ચે જે ડીલ સાઇન થઈ હતી, મુકેશ અંબાણી અનિલ અંબાણીને સસ્તા ભાવમાં ગેસ વેચશે, તે ડીલ કેન્સલ કરવામાં આવી. આવી રીતે અનિલ અંબાણીને નુકસાન થવા લાગ્યું અને બંને ભાઈ વચ્ચે ઝઘડો વધી ગયો. 2013માં મુકેશ અંબાણીએ ટેલિકોમ કંપનીમાં આવવા માટે અનિલ અંબાણી પાસેથી 12,000 કરોડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરીદ્યા, જેની મદદથી મુકેશ અંબાણી જીઓ 4Gની શરૂઆત થઈ. 5 સપ્ટેમ્બર 2016માં જીઓને લોન્ચ કર્યું અને એ પણ સાવ ફ્રીમાં. પછી તો આપણે જાણીએ છીએ જીઓ લોન્ચ થયા બાદ એરટેલ, આરકોમ અને ટાટા ડોકોમો જેવી ઘણી બધી કંપનીઓ સાવ બંધ જ થઈ ગઈ. ત્યારબાદ માર્કેટમાં હવે 5 કંપનીઓ જ હતી: જીઓ, એરટેલ, BSNL, વોડાફોન અને આઈડિયા. જીઓ લોન્ચ થયા બાદ આજે 9 વર્ષ પછી પણ જીઓના 45 કરોડથી પણ વધારે યુઝર્સ છે.
હાલ ટેલિકોમ સેક્ટરમાં મુકેશ અંબાણીના ભારતમાં પહેલા નંબરે અને દુનિયાના ત્રીજા નંબરે છે. મુકેશ અંબાણી ખાલી ટેલિકોમ સેક્ટરમાં જ નહીં પણ તે ગમે તે સેક્ટરમાં જાય તે સેક્ટરના રાજા બની જાય છે. જીઓ સિનેમા ઉપર પણ ફ્રીમાં મેચ બતાવીને તેમાં પણ 25 કરોડ યુઝર્સ ઝડપી લીધા. મુકેશ અંબાણી ટેલિકોમ સિનેમા સિવાય રિટેલર સેક્ટરમાં પણ છે, જેમાં બિગ બજારને ખરીદીને સ્માર્ટ બજાર કરી નાખ્યું. એક સમયમાં સૌથી વધારે પીવાતી સોડા કોકા કોલાની સામે મુકેશ અંબાણીએ કેમ્પા કોલાની કંપની ખરીદી લીધી. ત્યારબાદ નાયકાની ટક્કરમાં ટાયરા બ્યુટીને પણ લોન્ચ કર્યું. પણ ભારતમાં બીજી પણ એક એવી કંપની છે જે અંબાણીને ટક્કર આપી શકે છે, પણ હવે ધીરે ધીરે મુકેશ અંબાણી ટાટાની સામે પોતાની કંપની ઊભી કરે છે. જેમ કે ક્રોમાની સામે રિલાયન્સ ડિજિટલ, વેબસાઇટની સામે ટ્રેન્ડ્સ, ટાટા ક્લિકની સામે અજીઓ, બિગ બાસ્કેટની સામે જીઓ માર્ટ અને તનિષ્કની સામે રિલાયન્સ જ્વેલર્સ અને વોલ્ટાસને ટક્કર દેવા માટે મુકેશ અંબાણી વાઇઝર નામની એક કંપની પણ શરૂઆત કરે છે, જેમાં એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા પ્રોડક્ટ્સ આવશે. તો મિત્રો એક સવાલ એ પણ થાય છે કે ક્યારેક ફ્રીમાં સર્વિસ આપીને કે ક્યારેક સસ્તામાં પ્રોડક્ટ્સ આપીને રિલાયન્સ માર્કેટમાં ટકી કઈ રીતે શકે છે? તો એનો જવાબ છે જામનગર રિફાઇનરી. કહેવામાં આવે છે કે આ ઓઇલ રિફાઇનરી નથી પણ મુકેશ અંબાણીનો પૈસાનો કૂવો છે. આ જામનગર રિફાઇનરીથી મુકેશ અંબાણી એટલા બધા પૈસા કમાવે છે કે પાણીની જેમ પૈસા વાપરવા છતાં પણ મુકેશ અંબાણીને કાંઈ ફરક નથી પડતો. ઉદાહરણમાં અનંત અંબાણીના લગ્ન જ જોઈ લ્યો. 5,000 કરોડ જે મુકેશ અંબાણીની નેટવર્થના માત્ર 0.5% જ છે. બાકી તમારે જામનગર રિફાઇનરી વિશે વધુ જાણકારી જોઈએ છે તો આ વિડીયો જોઈ લ્યો. અને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને બીજા વિડીયોનું નોટિફિકેશન તમને મળતી રહે.